એકવાર તમારી સમક્ષ 005 એટલે કે મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ, જેના વિશે આપણે લગભગ વાત કરી ગયા છીએ. કસોટીઓની રચના કઈ રીતે થાય છે, એટલે કે મનોમાપન જેને આપણે કહીએ છીએ. તો એ સંશોધનમાં મનોમાપનની જે જુદી જુદી કસોટીઓ છે અને જે મનોમાપનનો ખ્યાલ છે, જે તમારે MA લેવલે પણ એક બીજું પેપર ભણવાનું આવે જેનું નામ છે મનોમાપનના મૂળભૂત ખ્યાલો અને કસોટીઓ. બરોબર, તો એમાં જે કસોટીઓ કોને કહેવાય અને જુદી જુદી કસોટીઓના નામો ખાલી આજે આપણે તમને યાદ કરાવી દઉં, અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ જે છે એનું પરીક્ષણ અને એની સૈદ્ધાંતિક ભૂમિકા, એના ઉપર આજે આપણે વાત કરવી છે. પણ એ પહેલા હું તમને જે મનોવિજ્ઞાનના સંશોધનોમાં, એટલે કે મનોવિજ્ઞાનમાં જો તમે સંશોધન કરતા હો તો, અથવા તો મનોવિજ્ઞાનમાં તમારે કંઈક નાનું અમતું રિસર્ચ કે સર્વેક્ષણ કરવું હોય તો જુદી જુદી બુદ્ધિ કસોટીઓ વિશે તમે FY, SY અને TY માં ભણી ગયા, બરોબર, અને MA માં પણ તમે બુદ્ધિ એટલે શું એવું ભણો છો. તેમાં કોઝ ઘન રચના કસોટી છે, પછી ભાટિયાની બુદ્ધિ કસોટી છે, પછી માણસ દોરો બુદ્ધિ કસોટીઓ છે, પછી ફૂલ દોરો બુદ્ધિ કસોટી છે, પછી પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ બુદ્ધિ કસોટીઓ છે, અને એડવાન્સ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ. તો આ બુદ્ધિ કસોટીઓની જે અન્ય પેટા કસોટીઓ છે એના નામ છે આ. તમારે કયા ફિલ્ડમાં સંશોધન કરવાનું છે, દાખલા તરીકે તમારે કોનું IQ લેવલ ચેક કરવાનું છે, કોઈ સાયન્ટિસ્ટનું, કોઈ શિક્ષકનું, કોઈ મજૂરનું, અથવા તો જે લોકો યાંત્રિક શક્તિ સાથે કામ લે છે એ, કે બાળકોની બુદ્ધિ કસોટીઓની તમારે રચના કરીને એનું સંશોધન કરવાનું છે, કે બાળકોનું IQ લેવલ 14 વર્ષે કેટલું હોવું જોઈએ અને કેટલું હોય છે. બરાબર, બુદ્ધિના પણ ઘણા બધા પ્રકાર છે, 8 થી 9 પ્રકાર. એમાં તમારે યાંત્રિક બુદ્ધિ વિશે તમારે વાત કરવાની છે, કે સ્ટન્ટમેનનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. એ જ રીતે કલાકાર, તો જે કલાકાર જે છે તો એની બુદ્ધિનું માપન તમારે કરવું છે, કે એની બુદ્ધિ કક્ષા કેટલી હોય છે. એ જ રીતે પોલિટિશિયન, તો ભાઈ જે રાજનેતા છે એના વિશે તમારે વાત કરવી છે. શેના વિશે વાત કરવી છે? તો એ પ્રમાણે ટૂંકમાં કોઈ પણ બુદ્ધિ કસોટી જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ પછી છે સમાયોજનની જુદી જુદી કસોટીઓ. એડજસ્ટ કરવું, એડજસ્ટમેન્ટ. જો દરેક વ્યક્તિ જે છે જન્મથી મૃત્યુ પર્યંત એને સમાયોજન કરવું જ પડે છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછું. ખરેખર તો સમાયોજનનો અર્થ સમ વત્તા આયોજન, એટલે કે બંને પક્ષે સરખી રીતે સમન, દમન નહીં. આપણે આપણી વૃત્તિઓનું, આપણે આપણી ઈચ્છાઓનું, આપણે આપણી જરૂરિયાતોનું દમન નથી કરવાનું, પરંતુ સમજીને છોડવાની છે, કે સમજીને અપનાવવાનું છે. બરોબર, તમે પરણીને સાસરે જાઓ તો એ સાસરાની જે બધી ખરાબ ટેવો, ખરાબ આદતો કે ખરાબ લોકોના જે નેગેટિવિટી છે, તો એ નેગેટિવિટીને પકડીને નથી બેસવાનું, પરંતુ શું પોઝિટિવ છે એના વિશે આપણે પહેલો વિચાર કરવો પડે. દાખલા તરીકે સમાયોજનની જુદી જુદી કસોટીઓ છે, તો વ્યક્તિ પોતાના કુટુંબમાં કઈ રીતે સમાયોજન સાધી શકે, એના વિશે તમારે સંશોધન કરવું હોય તો આ સમાયોજનની કસોટીઓનો ઉપયોગ કરવો પડે છે. કૌટુંબિક સમાયોજન એ અલગ પ્રકારનું હોય છે, વ્યવસાયિક સમાયોજન એ અલગ પ્રકારનું હોય છે. સંસ્થામાં જ્યારે તમે કોઈ કામ કરતા હોય છે ત્યારે તમે જે સમાયોજન સાધો છો તો એ અલગ પ્રકારનું હોય છે. તો એ બધું ધ્યાનમાં રાખીને જુદી જુદી કસોટીઓની રચના કરવામાં આવે છે. જેમ કે સમાયોજન સંશોધનિકા ડોક્ટર પ્રમોદ કુમારની
ઉપલબ્ધ છે આપણી પાસે, બરોબર. એ પછી બીજી છે સમાયોજન સંશોધનિકા, સિંહ અને ગુપ્તાની જે છે એ પણ અવેલેબલ છે. કૌટુંબિક સમાયોજન સંશોધનિકા એટલે કે કોઈ સ્ત્રી પોતાના નોકરી દરમિયાન અને પોતાના કુટુંબમાં કઈ રીતે સમાયોજન સાધે છે એના વિશે વાત કરવી હોય તો એ કૌટુંબિક સમાયોજનની સંશોધનિકા કે કસોટીનો આપણે ઉપયોગ કરવો પડે છે. એ પછી છે સામાજિક સમાયોજન સંશોધનિકા એટલે કે સમાજમાં તમે કઈ રીતે પોતાની જાતને વ્યક્ત કરો છો, બરોબર. કોઈ રાજનેતા છે કે કોઈ સેવાભાવી એનજીઓ છે કે કોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તો એ સામાજિક સમાયોજન સંશોધનિકાની વાત કરે છે. એ પછી છે બેલ સમાયોજન સંશોધનિકા, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં આ બેલ સમાયોજન સંશોધનિકાઓનો ઉપયોગ થતો હોય છે, જેમાં પ્રશ્નો આપેલા હોય છે. માત્ર તમારે હા કે નામાં જવાબ આપવાના હોય છે અથવા તો ખરું અથવા તો ખોટું કરવાનું હોય છે, બરોબર છે. એ પછી છે અભિરુચિ સંશોધનિકા. તો અભિરુચિ, તમને કયા ફિલ્ડમાં રસ છે, તમે તો જ સારા ગાયક કલાકાર બની શકો કે જો તમને સંગીતમાં અને ગાયકીમાં ઇન્ટરેસ્ટ હોય. તમને મારી મચડીને કોઈ પરાણે ગવડાવી ન શકે, તમારો અવાજ ભલે ગમે એટલો સારો હોય પણ તમને ગાવામાં રસ ન હોય તો. એટલે અભિરુચિ સંશોધનિકાઓમાં વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકા અને વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકા નંબર 2 એટલે કે એ પછી જે સુધારા વધારા કર્યા હોય, જે ફેરફાર કરવામાં આવ્યા હોય એની વાત પણ કરવામાં આવે છે અભિરુચિ સંશોધનિકામાં. એ પછી છે અભિયોગ્યતા કસોટીઓ. સામાન્ય અભિયોગ્યતા કસોટી માળા, આંગુલી ચાપલ્ય અને ચીપિયા ચાપલ્યની કસોટી. જો તમારે એમએમાં સેકન્ડ પાર્ટમાં યુનિટ 4માં ટૂંકમાં જે તમે પ્રાયોગિક મનોવિજ્ઞાન ભણશો, ઇગ્નો યુનિવર્સિટીમાં કદાચ થિયરી જ તમારે પ્રેક્ટિકલ, તો તમારે લેબ નથી, એટલે તો આમાં એ આ છે આંગુલિકા ચાપલ્ય કસોટી જે છે એ તમને એના ઉપર પ્રયોગ કરાવવામાં ટૂંકમાં આવે છે. એ પછી છે સિદ્ધિ પ્રેરણા સંશોધનિકા. એ પછી છે સિદ્ધિ પ્રેરણા કસોટી, ટીએટી કસોટી. એના પછી આવે છે વ્યક્તિત્વ કસોટીઓ. વ્યક્તિત્વ, જો આપણે કોઈ પણ કસોટીઓનો ઉપયોગ શા માટે કરવો પડે છે તો કે જુદી જુદી સંશોધન પદ્ધતિઓમાં જુદી જુદી સંશોધન કસોટીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે પ્રમાણેની આપણે સમસ્યા નક્કી કરી હોય તો એ પ્રમાણે આપણે કસોટીઓનો ઉપયોગ કરીએ છીએ. હવે માની લ્યો કે તમારે ગુજરાત યુનિવર્સિટીમાં કાર્ય કરતા પ્રોફેસરોના વ્યક્તિત્વ વિશે વાત કરવી હોય તો વ્યક્તિત્વ કસોટીઓ આપવી પડે. જે દાખલા તરીકે મૂડ્સડે વ્યક્તિત્વ સંશોધનિકા છે, પછી મિનેસોટા મલ્ટીફેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી છે. એ પછી છે વ્યક્તિત્વના 16 ઘટકો માપન, 16 PF, ખૂબ જાણીતી અને પ્રખ્યાત છે. એ પછી તમે વાત કરો તો અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ સંશોધનિકા પણ અવેલેબલ છે. આમ પછી ચિંતાની કસોટી, જે તમે TYBAમાં ભણી ગયા, સિંહાની જે ચિંતાની કસોટી છે એનો ઉપયોગ કરીને પણ તમે સંશોધન કાર્ય તમારું કરી શકો છો. પછી સ્વખ્યાલની કસોટીઓમાં સ્વખ્યાલ સંશોધનિકા, સ્વદર્શનને કેવી રીતે જોવું, પછી GCPL સ્વ અહેવાલ કેવી રીતે બનાવવો. આ પણ જો PhDમાં સંશોધન કરતી વખતે ખૂબ મહત્વનું છે, બરોબર. સ્વસભાનતા, સ્વખ્યાલ, વ્યક્તિ પોતાના વિશે કેવું વિચારે છે, પોતાની જાત પ્રત્યે એને સંતોષ છે કે નહીં, બરોબર. ઘણીવાર કોઈ વ્યક્તિ લઘુતા ગ્રંથિથી પીડાતી હોય, કોઈ વ્યક્તિ ગુરુતા ગ્રંથિથી પીડાતી હોય, કોઈ વ્યક્તિ એવું માનતી હોય કે હું એક જુદી જ્ઞાતિમાંથી આવું છું એટલે
બીજા સવર્ણમાં મારી કોઈ વેલ્યુ નથી, અથવા તો હું મારી જાતને સુપિરિયર માનતી હોય, તો એ સ્વખ્યાલ કસોટીમાં આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આપણે વાસ્તવિકતામાં વાસ્તવિક આપણે શું છીએ એ નહીં, પણ આપણે આપણી જાત વિશે શું વિચારીએ છીએ, આપણે આપણી જાત વિશે શું માનીએ છીએ. તો એ સ્વખ્યાલની કસોટી છે, જેમાં આત્મ વિશ્લેષણ પ્રશ્નાવલી પણ જોવા મળે છે. બરોબર. એના પછી આપણે મૂલ્યોની વાત કરતા હોઈએ છીએ, મૂલ્ય કસોટીઓ. તો મૂલ્ય કસોટીઓ ડોક્ટર કેજી અગ્રવાલની ખૂબ પ્રખ્યાત અને જાણીતી છે, અને એની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પણ વ્યવસ્થિત જોવા મળે છે. પછી હતાશા માપન કસોટીઓ. તો જ્યારે કોઈ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય આપણે ચકાસવું હોય ત્યારે, અથવા તો કોઈ વ્યક્તિ મનોભાર અનુભવતી હોય ત્યારે, કોઈ વ્યક્તિ હતાશ થઈ ગયેલી હોય ત્યારે, યુદ્ધની પરિસ્થિતિમાં તમે જો અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેલ્લા 2 કે 2.5 વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે, તો યુક્રેનની પ્રજા સ્વાભાવિક છે કે એ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી હોય અને ઘણીવાર મૂલ્યો પણ ગુમાવી ચૂકી હોય. તો મૂલ્ય માપન કસોટીઓ એ સ્પેંગરની પણ ખૂબ જાણીતી છે, અને હતાશા માપન કસોટીઓમાં વ્યક્તિ આવા યુદ્ધ દરમિયાન ખૂબ હતાશ થયેલી પણ હોય છે, જેમાં નાના બાળકોની જે છે એ ચિત્ર વૈફલ્ય કસોટીઓ છે. એ પછી છે અસલામતી પ્રશ્નાવલી પદ્ધતિ, એટલે કે જે વ્યક્તિ ઇનસિક્યુરિટી ફીલ કરતા હોય, અસલામતીની લાગણી અનુભવતા હોય, તો એનું પણ માપન કરી શકાય છે. દાખલા તરીકે લગ્ન પહેલાના જાતીય સંબંધો, અથવા તો કોઈ વ્યક્તિ લિવિંગ રિલેશનશીપમાં રહેતી હોય, અથવા તો સમાજનો બહિષ્કાર કરીને કોઈ એક વ્યક્તિના શરણે કે એના ભરોસે કે એના પ્રેમમાં પડીને જ્યારે એ રહેતી હોય છે, ત્યારે ખરેખર તો એ અસલામતી થોડા ઘણે અંશે અનુભવતી જ હોય છે. પરંતુ જ્યારે એ લોકોના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ સમસ્યા આવે, કે એ પતિ પત્ની વચ્ચે કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ વચ્ચે જ્યારે ઝઘડા થાય છે ત્યારે, તો એ અસલામતી અનુભવે છે. તો એ હતાશા માપન કસોટીઓ દ્વારા એ કેટલા અંશે એ અસલામતી અનુભવે છે એનું માપન શક્ય છે. એ પછી છે બેક ડિપ્રેશન તુલના. કોઈ વ્યક્તિ મનોભાર અનુભવે છે અને કેટલા ટકા અનુભવે છે એ માપવા માટે બેક ડિપ્રેશન તુલનાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને જ્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે આપણે વાત કરવાની હોય ત્યારે આપણે હતાશા માપન કસોટીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી વાત કરીએ તો લક્ષણ માપન કસોટીઓ. સ્ત્રી અને પુરુષ, બરાબર, જાતીય ભૂમિકાના લક્ષણોનું માપન કરવા માટે ઘણીવાર તમારે પીએચડી નો તમે વિષય એવો લીધો હોય, તમે સમસ્યા એવી લીધી હોય કે કોઈ એક સમાજની સ્ત્રી છે અને કોઈ એ જ સમાજનો પુરુષ છે, તો બંનેની સમાયોજનની કક્ષામાં શું ડિફરન્સ હોય છે, બંનેની હતાશાની કક્ષામાં ડિફરન્સ હોય છે, બંને જણાનું શૈક્ષણિક બાબતમાં ડિફરન્સ જોવા મળે છે. તો આવી લક્ષણ માપન કસોટીઓ જે છે, સ્વભાવગત ફેરફાર જોવા મળે છે. સહન શક્તિની કક્ષામાં કે આક્રમકતાની કક્ષામાં એ લોકો બંને વચ્ચે ડિફરન્સ જોવા મળે છે. તો ટૂંકમાં સ્ત્રી પુરુષના જાતીય ભૂમિકાના લક્ષણોનું માપન. અને એના પછી બીજી કસોટીઓની વાત કરીએ તો આંતર બાહ્ય નિયંત્રણનું માપન, એટલે વ્યક્તિત્વ ગુણો, એનું માપન તમે કઈ રીતે કરો છો. સમસ્યા સંશોધનિકા કસોટીઓ, જેમાં વિદ્યાર્થી સમસ્યા સંશોધનિકા કસોટીઓ અને પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનું મનોવલણ તુલા. બરાબર. તો મૂળ જે આંતરવૈયક્તિક સંબંધોની અભિમુખતાની જે કસોટીઓ છે એની પણ અહીંયા વાત કરવામાં આવે છે. અને માનસિક સ્વાસ્થ્ય વિશ્લેષણ પ્રશ્નાવલી
એ તમને તમારી બુક્સમાં પણ મળી રહેશે. તો આવી અનેક કસોટીઓનો ઉપયોગ કરીને આપણે સંશોધન કાર્ય આપણે આગળ કરતા હોઈએ છીએ અને જુદી જુદી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઘણીવાર માની લ્યો કે આપણે તમને ઉદાહરણ આપું કે માનસિક સ્વાસ્થ્ય સંશોધનિકા, બરોબર, માનસિક સ્વાસ્થ્ય સંશોધનિકા તો એ કેવી હોય છે? તો પ્રસ્તુત સંશોધનિકામાં મુખ્ય એનો જે ઉદ્દેશ્ય છે એ વ્યક્તિત્વનું કૌટુંબિક સમાયોજન તપાસવાનું હોય છે. સંશોધનિકા વ્યક્તિના સામાજિક જીવનને સ્પર્શતા કેટલાક પ્રશ્નો છે એના હા કે નામાં જવાબ આપવાના હોય છે. આમાં એવું હોય છે કે જો પ્રશ્ન માટે તમારો જવાબ હામાં હોય અથવા તો નામાં હોય તો તે પ્રમાણે અનુક્રમે તેની સામે પહેલા હા અથવા તો ના ઉપર રાઉન્ડ વર્તુળ કરવાનું હોય છે. હા અને ના લખેલા હોય છે તો તમારો જવાબ હામાં હોય તો હા ઉપર વર્તુળ કરો અને તમારો જવાબ નામાં હોય તો ના ઉપર તમારે વર્તુળ કરવાનું હોય છે. હવે ઉદાહરણ તરીકે તમે જુઓ તો તમે બંને ત્યાં સુધી સામૂહિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ટાળો છો? તો હા કે ના? તો સામૂહિક પ્રવૃત્તિઓમાં તમે કામ કરવાનું ટાળતા હોય તો હા ઉપર, અને સામૂહિક પ્રવૃત્તિઓ કરવી તમને ગમતી હોય, તમે એનજીઓના પણ સભ્ય હોય તો તમારે ના ઉપર રાઉન્ડ કરવાનો હોય છે. જેમ કે તમે અજાણી વ્યક્તિને તમારો પરિચય જાતે આપી શકો છો? તો હા ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. તો આ પ્રમાણે ટૂંકમાં માનસિક સ્વાસ્થ્યમાં શું તમારા પગ વારંવાર તંગ રહ્યા કરે છે, એટલે કે પગ હલાવવાની તમને ટેવ છે, પછી તમે તમારા ચહેરાના કારણે વારંવાર લાગણીશીલ થઈ જાઓ છો? શું તમને લાગે છે કે તમે ઘણો વખત ગણગણ્યા કરો છો, એટલે મનમાં બબડિયા કરો છો? શું તમને લાગે છે કે વિશુદ્ધ જાતિની વ્યક્તિઓ સાથે તમને મેળ જલ્દીથી બેસતો નથી? શું તમારા મિત્રો માને છે કે તમે કોઈ પણ કામ પૂરું કરવામાં તેમને તમે મદદ કરી શકો છો? વગેરે આવા ટૂંકમાં આ પ્રશ્નાવલીમાં તમે જુઓ તો 100 પ્રશ્નો છે. તો એમાં તમારે હા કે ના ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. બરોબર, આ રીતે હા કે ના ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. તો આ તો થઈ માનસિક સ્વાસ્થ્યની કસોટીઓ. એવી રીતે અનેક કસોટીઓ ટૂંકમાં જોવા મળે છે, જે થોડીક કસોટીઓ તમારી બુકમાં પણ અવેલેબલ છે. દાખલા તરીકે મૂળભૂત આંતરવૈયક્તિક સંબંધોની અભિમુખતા કસોટીઓ, બરોબર, તો એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. જરાક તમારી ઇગ્નો યુનિવર્સિટીના સિલેબસમાં જે કંઈ કસોટીઓ તમને ઉદાહરણ સ્વરૂપે આપી હોય એ થોડીક જોઈ જવા માટે વિનંતી છે. એ જ રીતે સ્વખ્યાલની કસોટીઓ પણ આપેલી છે. દાખલા તરીકે સ્વખ્યાલ એટલે શું? તો જ્યારે આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જ્યારે કોકવાર વ્યક્તિગત માહિતી પત્રકમાં આપણે એ વ્યક્તિની થોડીક એની અંગત જીવન જાણવાની કોશિશ કરતા હોય છે, અથવા વ્યક્તિ જ્યારે પોતાના વિશે શું માને છે એ આપણી સમસ્યા હોય ત્યારે આ સ્વખ્યાલ સંશોધનિકાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કે જ્યારે વ્યક્તિ પોતે કેવી રીતે બની શકે તેમ છે તેનો વિચાર કરે તેને સંભવિત સ્વખ્યાલ કહે છે. અને આદર્શ સ્વખ્યાલ તેને કહેવાય કે જ્યારે વ્યક્તિ પોતે કેવા બનવું જોઈએ તેનો વિચાર કરે તેને આદર્શ સ્વખ્યાલ કહેવાય. અને સ્વખ્યાલ એટલે શું? તો કે છે કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સ્વખ્યાલની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે, જેમાં ક્રચ અને ક્રચફિલ્ડની વ્યાખ્યા આપણે જોઈએ તો સ્વખ્યાલ એટલે કે વ્યક્તિના પોતાના વ્યક્તિત્વમાં રહેલ ગુણ, અવગુણ,
શક્તિ તેમજ મર્યાદાઓ વિશે વ્યક્તિઓ પોતાનું સ્થિર કે સ્થાયી વલણ. જો કોઈ પણ વ્યક્તિ પોતાનું સારું સારું જ પોતાના ગુણ હોય, એ જેમ કે હું તો બહુ લાગણીશીલ છું, મને તો બધા બહુ લૂંટી જાય છે, મને તો કોઈ મારી આગળથી ઉછીના પૈસા લીધા હોય તો જલ્દીથી મને કોઈ પાછું નથી આપતું, પણ એનામાં શું અવગુણ છે એ એને જલ્દીથી એ કહી નથી શકતો, અથવા તો એને ખબર જ નથી હોતી. બરોબર. તો આવી વ્યક્તિ જે પોતાના વિશે સાચું નહીં પરંતુ સારું સારું દર્શાવે, તો એના માટેની સ્વખ્યાલની કસોટીઓ છે. અને વ્યક્તિ જ્યારે સ્વખ્યાલની કસોટીઓ ભરે છે, એટલે કે એના પ્રશ્નોના જવાબો આપે છે, ત્યારે ખરેખર આપણને ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ તો ખરેખર સ્વાર્થી છે, એ વ્યક્તિ તો ખરેખર એ શોષણલક્ષી વ્યક્તિત્વ ધરાવે છે, એ વ્યક્તિ તો ખરેખર બહુ જ લોભણી છે, કંજૂસ છે. બરોબર. પણ એ પોતાના વિશે કંઈક આપણને ડાઈ વાતો કરતો હોય, પણ ખરેખર એવું હોય નહીં, એમ પણ બને. હવે આજે આપણે જે વાત કરવાની છે ટૂંકમાં એ વાત કરવાની છે કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ જે છે એનું પરીક્ષણના સિદ્ધાંતો શું હોઈ શકે. બરોબર. કોઈ પણ જે તમે સંશોધન કરો, દાખલા તરીકે તમારે અહીંયા અમદાવાદથી બરોડા જવું છે, તો પેલું ઈ કે તમારે બરોડાની બસમાં જ બેસવું પડે. બરોબર. અમદાવાદથી બરોડા જવું હોય તો તમારે રાજકોટની બસમાં બેસી જાઓ તો બરોડા ન આવે. બરાબર. એટલે જે કંઈ નિદર્શ પસંદગી કરવાની છે, એ જે માપવાનું છે એ જ મપાય. જે વ્યક્તિઓનું માપન કરવાનું છે, દાખલા તરીકે બેંકના કર્મચારીઓ, એવું આપણે ટાઇટલ લીધું હોય તો શિક્ષકોનું વ્યક્તિત્વ માપન નથી કરવાનું. શિક્ષકો ગમે એટલા સારા હોય કે નબળા હોય. આપણે કરંટ ટોપિક વિશે વાત કરવાની હોય, ન્યૂઝ રોજ બદલાતા રહે છે. બરોબર. ન્યૂઝ રોજ જુદા જુદા આવે છે, એકને એક ન્યૂઝ નથી આવતા. તો કોઈ પણ ન્યૂઝ ચેનલ છે તો એને એ સંશોધન કરવું પડે છે, એ ન્યૂઝ મેળવવા પડે છે. જે તે વિસ્તારમાં રિપોર્ટર જે છે એ નિમેલા હોય છે, ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ કરવું પડે છે. અને ઘણીવાર એમને લખીને પણ તમે નીચે પટ્ટીમાં વાંચો તો ખબર પડે કે દિવ્ય ભાસ્કર ના સૌજન્યથી અથવા તો આજ તક ન્યૂઝ ચેનલના સૌજન્યથી, એટલે એની મદદથી. એટલે અમે ડાયરેક્ટ એ જે આજ તકમાં ન્યૂઝ આવતા હતા એ લઈને અમે અહીંયા ગુજરાતી ચેનલમાં મૂકી દીધા છે. અથવા તો વર્લ્ડ બીબીસી ન્યૂઝ, તો એ વર્લ્ડ બીબીસી ન્યૂઝનું ઘણી બધી વાર રિપીટેશન થતું હોય છે જુદી જુદી ચેનલો દ્વારા. તો પણ એ લોકોને એમ નીચે લખવું પડે છે, અથવા તો નીચે લખાઈને આવતું હોય છે કે ભાઈ અમારી ચેનલનો આમાં કોઈ મહત્વનો ફાળો નથી. તો એવી રીતે જ્યારે તમે સંશોધનનો ટોપિક નક્કી કરો છો, ત્યારે જે સાહિત્ય ઉપલબ્ધ હોય, જે લાઇબ્રેરી વર્ક તમે કર્યું હોય વર્ણનાત્મક અભ્યાસોમાં, તો એ જે કયા વોલ્યુમમાંથી તમે એ ડેફિનેશન લીધી છે, કઈ વ્યક્તિની કસોટી, કયા સાયન્ટિસ્ટની કસોટીનો તમે ઉપયોગ કર્યો છે, અને એ કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતા કેટલી છે, આ વગેરે માહિતીનું તમારે વિહંગાવલોકન કરીને બીજા ચેપ્ટરમાં તમારે આ બધા વોલ્યુમ પેજ નંબર સહિત લખવા પડે છે. તમે એમને પરબારું કઈ લઈ નથી શકતા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે આના લેખક છે, જે તે વ્યક્તિ હોય આના લેખક,
તો એ લેખકનું નામ તમારે લખવું પડે છે. એ જ રીતે કોણે કસોટીની રચના કરી, કઈ સાલમાં કરી છે, અને એ કસોટીનો ઉપયોગ કેટલી વાર થયો, એ પ્રકારના સંશોધનો તમારે દેખાડવા પડે છે. ચેપ્ટર નંબર 2 માં, પ્રકરણ 2 માં. પ્રકરણ 1 માં શું આવશે તો કે છે કે સંશોધન સમસ્યાઓ, સંશોધનનો ટોપિક તમારો શું છે, અને હાઇપોથિસિસ અથવા તો જે તે તમે સંશોધન કરવા માંગો છો એની ડેફિનેશન. દાખલા તરીકે આવેગાત્મક સ્થિરતા શિક્ષકોમાં વધારે જોવા મળે છે અને વિદ્યાર્થીઓમાં ઓછી જોવા મળે છે. આવું કંઈક તમારી સમસ્યા હોય અથવા તો આવો કંઈક ટોપિક તમે લીધો હોય ત્યારે સૌથી પહેલા તો આવેગ એટલે શું એની ડેફિનેશન તમારે પ્રથમ પ્રકરણમાં લખવી પડે છે. સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા એટલે આવેગ. બરોબર, તો આ ડેફિનેશન તમારે પ્રકરણ 1 માં લખવી પડે છે. એ પછી આવેગને ધ્યાનમાં રાખીને કઈ કઈ કસોટીઓ ઉપલબ્ધ છે એની માહિતી મેળવવી પડે છે. એ જ રીતે કોનો આવેગ તમારે માપવો છે, બાળકોનું, પુખ્ત વ્યક્તિનું, જેને અપરાધ કર્યો છે તેવા લોકોનું, કે જજમેન્ટ આવતા પહેલા ક્લાયન્ટનો આવેગ માપવો છે, કે રમત ગમતની સાથે જોડાયેલા ખેલાડીઓનો આવેગ માપવો છે. તો આવેગ માપવો હોય તો આવેગ જ ની કસોટીઓ તમારે લેવી પડે. પછી પ્રેરણાની કસોટીઓ ન લેવાય. બરોબર, તો શું થાય, મેં તમને કીધું હતું કે બરોડાની બસમાં જ બેસવું પડે બરોડા જવું હોય તો તમે આવેગનું સંશોધન કરતા હોય તો પ્રેરણાની કસોટીઓ તમે ન લઈ શકો, એ તુલાઓનો ઉપયોગ તમે ન કરી શકો. તો તમે બોમ્બેની બસમાં ન બેસી શકો તો તમે બોમ્બે પહોંચી જાઓ. તો તમે ટૂંકમાં પ્રેરણાનું સંશોધન કરો. એટલે ઘણીવાર જે સંશોધકો હોય છે એ પહેલેથી ઘણીવાર એ લોકોએ ડિસાઇડ જો ના કર્યું હોય કે આપણે ખરેખર કઈ સમસ્યાને ધ્યાનમાં રાખીને અથવા તો કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું છે, એ જો સંશોધન કરતા કે તમારા ગાઈડ તમને એ પ્રમાણે ગાઈડન્સ ન આપે અથવા તો જો તમે નક્કી ન કરી શકો તો બની શકે કે તમારા 6-8 મહિના માત્ર ને માત્ર સમસ્યા નક્કી કરવામાં નીકળી જાય. એટલે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ અને લાઇબ્રેરી વર્ક, આ બધું જ મનોવિજ્ઞાનના સંશોધનોમાં કરવું ખૂબ જ જરૂરી છે. મનોવિજ્ઞાનના સંશોધનો એટલા બધા સંવેદનશીલ છે કે તમે ધ્યાન ન રાખો તો એકના બદલે તમારી સમસ્યા જે છે કે તમારો સંશોધનનો ટોપિક છે એ ઘણીવાર બદલાઈ જતો હોય છે. દાખલા તરીકે કોઈ ચિત્રકાર જે છે એ ફ્રી હેન્ડ દોરતો હોય, ફ્રી હેન્ડ એટલે એ પોતાની રીતે જે પ્રમાણે એને વિચાર આવે એ જ પ્રમાણે એ શાહીના ડાઘાની કસોટી જેવું કંઈક દોરે. બરોબર, પણ એને તો સંશોધકને તો ખબર હોવી જોઈએ ને કે હું આને પક્ષી તરીકે દોરું છું. પબ્લિકને પક્ષી ન લાગે તો મને વાંધો નથી, ટૂંકમાં એને ભલે ચામડચૂડી ઊંધું લટકાડ્યું હોય એવું લાગે, પણ આ ખરેખર માનું ગર્ભાશય છે, મેં એ દોર્યું છે. તો ટૂંકમાં સંશોધન કરતાને સમસ્યા કે સંશોધનની 100% ખબર હોવી જોઈએ, તો જ એ સંશોધન છે એ ઉત્તમ પ્રકારનું બને છે.
એટલે મનોવૈજ્ઞાનિક કસોટીઓનું પરીક્ષણ અને એની સૈદ્ધાંતિક ભૂમિકાઓ. તો એમાં સૌથી પહેલા તો મનોવૈજ્ઞાનિક કસોટીઓની વ્યાખ્યા. મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહેવાય અને એ વ્યાખ્યાની સમજૂતી, એ પછી મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણો અથવા તો એનું સ્વરૂપ કેવું હોય છે, પછી પ્રામાણીકરણ, ધોરણો અથવા તો માનાંકો જેને આપણે કહીએ, એ પછી કસોટીની વિશ્વસનીયતા અને કસોટીની યથાર્થતા. પછી આપણે વાત કરવાની છે કસોટી સંરચનાને સ્પર્શતી બાબતો. તો પરીક્ષણ પરિસ્થિતિ, જ્યારે તમે ઓબ્ઝર્વેશન કરવા બેસો છો, કસોટી જે ભરાયેલી છે એનું એનાલિસિસ કરવા બેસો છો, તો ત્યારની જે તે વર્તમાન પરિસ્થિતિ કેવી છે. કસોટી પત્રોની શારીરિક અને માનસિક સ્થિતિ, કસોટી આપવા માટેનો સમય, માપનકર્તાની હાજરી અને તેનો વ્યવહાર કેવો છે. કસોટી પાત્રને આપવાની સૂચના, માપનકર્તાની વિવેક બુદ્ધિનો પણ એટલો જ મહત્વ એ ભાગ ભજવે છે, બરોબર. અને મનોવૈજ્ઞાનિક કસોટીઓના પ્રકારોની વાત કરીએ તો સામાન્ય બુદ્ધિ કસોટીઓ, વિશિષ્ટ અભિયોગ્યતા કસોટીઓ, સિદ્ધિ કસોટીઓ, વ્યક્તિત્વ કસોટીઓ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓની ના ઉપયોગો અને મનોવૈજ્ઞાનિક કસોટીઓની આચાર સંહિતા. આપણે આ ટોપિકની વાત કરવાની છીએ. તો સૌથી પહેલા તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ કોને કહેવાય. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે શાબ્દિક, બિનશાબ્દિક કે અન્ય વર્તન નમૂનાના આધારે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વના એક કે એકથી વધુ પાસાના વસ્તુલક્ષી માપન માટેનું પ્રમાણિત સાધન. બરોબર, કેવું સાધન? પ્રમાણિત સાધન, પ્રમાણીકરણ કરેલું હોય જેનું. મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે વ્યક્તિના વર્તન નમૂનાઓનું વસ્તુલક્ષી અને પ્રમાણિત માપન. મનોવૈજ્ઞાનિક કસોટીઓ બે અથવા તો બેથી વધુ વ્યક્તિઓના વર્તનની તુલના કરવા માટેની વ્યવસ્થિત પ્રવિધિ. હવે વ્યાખ્યાની આપણે સમજૂતી તરફ જઈએ તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ જે છે એ પ્રમાણિત માપન પ્રવિધિ એ એનું ઉત્તમ ઉદાહરણ છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં માપન વિધિ, માપન સાધનો તેમજ માપન પ્રાપ્તાંકોની નોંધ કરવાની અને તેનું મૂલ્યાંકન કરવાની પ્રવિધિ, આ બધી બાબતોમાં એક વાક્યતા પ્રવર્તે છે. તેથી તેને પ્રમાણિત છે એવું કહી શકાય. બીજું એનું લક્ષણ કે એનું સ્વરૂપ જોવું હોય તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ વસ્તુલક્ષી માપન કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ વસ્તુલક્ષી છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ નક્કી કરેલ પ્રવિધિ પ્રમાણે આપવામાં આવે છે. તેના પ્રાપ્તાંકોની નોંધ અને ગણતરીમાં નિર્ધારિત પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. સમષ્ટિનો અભ્યાસ કરીને તારવેલ ધોરણોના સંદર્ભમાં વ્યક્તિના ગુણો, કાર્યો કે વલણોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ચોક્કસ ગુણો માપવા માટે કયા પ્રકારની કામગીરીને માપવામાં માટે પસંદ કરવી તેનો નિર્ણય પણ તજજ્ઞ એટલે કે સંશોધન કરનાર કે સલાહ આપનાર
કસોટી રચનાના જે તબક્કા છે, કસોટી જે સૂચના અને પ્રશ્નો અને એ અંગેનું જે કઠિનતા મૂલ્ય કે કામ કરવાની પ્રવૃત્તિ છે એ વસ્તુલક્ષી અને અનુભવમૂલક પદ્ધતિ હોય છે અને એના માપન માટેના પ્રત્યેક એકમોને કાળજીપૂર્વક સમકક્ષ રીતે જોવામાં અને વહેંચણી કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ માત્ર પ્રતિનિધિરૂપ વર્તન નમૂનાઓનું માપન કરે છે. બરોબર, એટલે કે નિદર્શ જે તમે પસંદ કર્યો હોય એ નિદર્શના જે નમૂના તમે લીધા છે, દાખલા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 500 વિદ્યાર્થીઓ અને ગુજરાત યુનિવર્સિટીના 500 વિદ્યાર્થીઓ, તો આ જે છે એ નમૂના, એને નમૂનો કહેવાય, સેમ્પલ કહેવાય. તો માત્ર સેમ્પલનું જ માપન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો માની લ્યો કે 50,000 વિદ્યાર્થીઓ ભણતા હોય, ગુજરાત યુનિવર્સિટીમાં માની લ્યો કે 60,000 વિદ્યાર્થીઓ ભણતા હોય, તો એ 60,000 વિદ્યાર્થીઓની પ્રશ્નાવલી નથી ભરાવાની, પરંતુ સેમ્પલ યદચ્છ નિદર્શ પ્રમાણે, કે જે તમે આપણે નિદર્શ એટલે શું એમાં ભણી ગયા, તો એ સહેતુક નિદર્શ, તો એ ટૂંકમાં જે છે આકસ્મિક નિદર્શ, એ નિદર્શ પસંદ કરવામાં આવે અને એ કસોટીઓ એ નિદર્શ કે એ વ્યક્તિને, એ વિદ્યાર્થીઓને આપવામાં આવે અને ડેટા કલેક્શન કરવામાં આવે છે. તો જેમ ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર પોતે જે સમષ્ટિનું નિરીક્ષણ, પરીક્ષણ કે મૂલ્યાંકન કરવા ઈચ્છે છે, તે સમષ્ટિમાંથી પ્રતિનિધિક નિદર્શ પસંદ કરી તેના અવલોકન, અભ્યાસ, આલોચનાને આધારે સમગ્ર વિશે નિર્ણય કરે છે. તેવી જ રીતે વ્યક્તિની બુદ્ધિ, અભિરુચિ, અભિયોગ્યતા કે પ્રતિભાના માપન, મૂલ્યાંકન માટે તે વ્યક્તિની બુદ્ધિ, રુચિ કે અભિયોગ્યતા દર્શાવતા નમૂનાનું માપન કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ વ્યક્તિઓની વ્યક્તિગત ભિન્નતાઓની તુલનાત્મક પરિચય આપે છે. સામાન્ય રીતે લોકો જુદા જુદા માણસોની બુદ્ધિ વર્ણનાત્મક વિશેષતાઓથી દર્શાવે છે. દાખલા તરીકે નીરવ મહેશ કરતા વધારે બુદ્ધિશાળી છે. આ પ્રકારની તુલનાથી કોઈ સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. મનોવૈજ્ઞાનિક કસોટીઓએ સૂચિત માપન સાંખ્યિક રીતે રજૂ કરી શકાય, તેમજ એક જ વ્યક્તિ બીજી વ્યક્તિની સરખામણીમાં ચઢિયાતી કે ઉતરતી છે, અથવા ચોક્કસ શક્તિઓની બાબતમાં તેની સ્થિતિ શું છે તેનું નક્કર માપન કરી શકે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓનું સ્વરૂપ અથવા તો એના લક્ષણો. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓનો હેતુ વ્યક્તિના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ અને પરિણામોનું ચોકસાઈભર્યું માપન કે મૂલ્યાંકન કરી ચોક્કસ વ્યવસાયિક કાર્ય કે અભ્યાસ માટેની વ્યક્તિની યોગ્યતા વિશે આગાહી કરવાનો છે. એમાં એના જે જુદા જુદા લક્ષણો છે એની આપણે વાત કરીએ તો પેલું છે પ્રમાણીકરણ. કોઈ પણ કસોટીનું પ્રમાણિત કરેલી હોય છે. બીજું છે ધોરણો નક્કી કરેલા હોય છે. ત્રીજું છે વિશ્વસનીયતા. ચોથું છે યથાર્થતા. હવે પ્રમાણીકરણ કોને કહેવાય? તો આનાસ્ટાએ પ્રમાણીકરણ એટલે કે કસોટી આપવાની અને કસોટીના પ્રાપ્તાંકોની નોંધ, ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિની એક વાક્યતા. જોકે જુદી જુદી વ્યક્તિઓના એક જ કસોટીના પરિણામની
તુલના બનાવતા પહેલા તેઓને જે રીતે જે પરિસ્થિતિ કસોટી આપવામાં આવી હોય તે રીતે એ પરિસ્થિતિ સમાન ઘટક વહેંચવામાં આવે છે. ક્રોનબેકે કીધું છે કે જુદા જુદા સ્થળે એકની એક જ કસોટી સમાન ચોક્કસાઈથી આપી શકાય તે માટે કસોટી આપવાની પ્રવિધિ, કસોટીના ઉપકરણો અને તેના પ્રાપ્તાંકો નોંધવા મૂલવવાની રીત નિશ્ચિત કરવામાં આવી હોય તેવી કસોટીને પ્રામાણિક કસોટી કહેવામાં આવે છે. પ્રામાણિક કસોટીઓમાં સર્વ કસોટી પાત્રોનું સમાન પરિસ્થિતિમાં સમાન રીતે અને સમાન ધોરણોથી પરીક્ષણ થાય છે. તે માટે જે કેટલીક પૂર્વ કાળજીઓ લેવામાં આવી છે તેમાંની કેટલીક પ્રમાણિત કસોટીઓના આગ્રહને ખ્યાલ આવે છે. તે માટે એ કસોટીઓ જોવો તો નીચે પ્રમાણે છે, જેના જુદા જુદા 5 વિભાગો છે કે કોઈ પણ કસોટી કઈ રીતે આપવી. પહેલી વસ્તુ, જેની સૂચનાઓ નિશ્ચિત કરવામાં આવે છે. સાયુજ્ય સ્થાપન, રેપો સ્થાપન કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં કસોટી પાત્ર અને કસોટી દાતા પ્રત્યક્ષ એમના જે સંબંધો છે એ ખૂબ જ સારા હોવા જોઈએ અને પ્રોફેશનલ પણ હોવા જોઈએ. કસોટી પાત્રની ભૌતિક અને આંતરિક પરિસ્થિતિનું નિયંત્રણ સૂચવાય છે. મૂલ્યાંકન અંગે માર્ગદર્શન, સૂચનાઓ કે ચાવી આપવામાં આવે છે અને મૂલ્યાંકન અંગે માર્ગદર્શન આપ્યા બાદ એના પ્રતિનિધિરૂપ જે ધોરણો છે એ દર્શાવવામાં આવે છે. હવે ધોરણો અને માનાંકોની પ્રયોગ પાત્રને કંઈ ખબર હોતી નથી કે તમે એને 0 માર્ક આપવાના છો કે એને 1 માર્ક આપવાના છો. બરોબર, એ હા પાડે તો તમે એને 0 માર્ક આપો અને ના પાડે તો 1 માર્ક પણ આપો, એવું પણ બને. બરોબર, તો એ જે માઇન્ડ તમારે એને આપવાનું નથી. દાખલા તરીકે આ રોહિત શેટ્ટીનો જે રિયાલિટી શો આવે છે, બરોબર, જે બધા જુદા જુદા સ્ટન્ટ કરાવે છે, તો ઘણીવાર એવું બને કે એક જ સ્ટન્ટ 5 જણાને કરાવવાનો હોય, તો જ્યારે કોઈ એક વ્યક્તિ એ સ્ટન્ટ કરતો હોય ત્યારે બીજા 4 વ્યક્તિને એ જોવા દેવામાં આવતો નથી. એટલે કે કોઈ પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબમાં કોઈ વ્યક્તિએ કયા પ્રશ્નોમાં હા ઉત્તર આપ્યો છે, કયામાં ના આપ્યો છે, એ અન્ય બીજા પ્રશ્નો ભરવાવાળા કસોટીના બીજા લોકોને એ દર્શાવવામાં આવતો નથી, અથવા તો એનું જે સ્કોરિંગ છે એ ગુપ્ત રાખવામાં આવે છે. એ સ્કોરિંગ કેવી રીતે કરાય એ માત્ર સંશોધન કાર્ય કરનાર કે પીએચડી કરનાર વ્યક્તિને જ ખબર હોય છે. તો ધોરણો એ મનોવૈજ્ઞાનિક કસોટીઓની આધારશિલાઓ છે. બરોબર, કોઈ પણ કસોટીની રચના કરવા માટે મનોવૈજ્ઞાનિકો સર્વપ્રથમ જે સમષ્ટિના જે વ્યક્તિત્વ લક્ષણો માપવાના હોય તેના ધોરણો નક્કી કરે છે. બરોબર, તારવે છે એના ધોરણો ટૂંકમાં. દાખલા તરીકે મનોવૈજ્ઞાનિકો બીને અને સાયમનની બુદ્ધિ કસોટીઓની રચના કરવા સર્વપ્રથમ જુદી જુદી વયના 1000 જેટલા બાળકોને નિદર્શ લઈ તેમની સામાન્ય વય અનુસાર માહિતી એકત્રિત કરીને 5 વર્ષ, 6 વર્ષના, 7 વર્ષના એમ જુદી જુદી વયના ફ્રેન્ચ બાળકો સરેરાશ કેવા પ્રકારની લઘુત્તમ માહિતી ધરાવે છે તે જાણી વય માનાંકો એટલે કે ધોરણો નક્કી કર્યા હતા અને તે ધોરણોને લક્ષ્યમાં રાખી જુદી જુદી વય કક્ષાની બુદ્ધિ લબ્ધિ માપવા માટે તે વય કક્ષા અનુસાર અપેક્ષિત માહિતી કઢાવવા માટેના પ્રશ્નો
તૈયાર કરવામાં આવ્યા હતા. ધોરણો એ વ્યક્તિની શક્તિ, કામગીરી કે લાક્ષણિકતાને મૂલવવાના સંદર્ભમાં એનો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ એક સમષ્ટિના ધોરણોથી બીજી સમષ્ટિને મૂલવી શકાય નહીં. દાખલા તરીકે આદિવાસી જ્ઞાતિની બુદ્ધિલબ્ધિ, તો એ લોકોમાં બની શકે કે 110 બુદ્ધિલબ્ધિ ધરાવતી હોય એ વ્યક્તિ ખૂબ હોશિયાર ગણવામાં આવે, જ્યારે આપણે 140ની બુદ્ધિલબ્ધિ વ્યક્તિને આપણે પ્રભાવશાળી માનીએ છીએ, પણ એ લોકો બને કે 120 બુદ્ધિલબ્ધિ ધરાવતી વ્યક્તિને પણ પ્રભાવશાળી માનતી હોય. તો કોઈ પણ એક સમષ્ટિના ધોરણોથી બીજી સમષ્ટિને મૂલવી શકાય નહીં, કારણ કે ધોરણો વય, બુદ્ધિ, જાતિ, સંસ્કૃતિ વગેરે પ્રમાણે બદલાતા રહે છે. આથી ગુજરાતના બાળકોની બુદ્ધિ માપવી હોય તો ગુજરાતના બાળકોની જુદી જુદી વય કક્ષાની માહિતી અને સમજૂતીનું સર્વેક્ષણ કરવું પડે છે. તેના ધોરણો સર્વપ્રથમ તારવી તે અનુસાર બુદ્ધિ કસોટીની રચના કરવી જોઈએ. એના પછી આપણે વાત કરીએ વિશ્વસનીયતા. વિશ્વસનીયતાની વાત મેં કરી દીધી છે. તો કોઈ પણ કસોટીની સુસંગતતાનું માપન ઓછું વધતું હોઈ શકે. જો સુસંગતતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વિશેષ હોય તો સૂચિત કસોટી વિશ્વસનીયતાની દ્રષ્ટિએ એનો આંક જે છે એ ઊંચો ધરાવે છે, અને વિશ્વસનીયતાને સરળ રૂપે નીચે, જેમાં સ્થિરતા અને સમાનતા, એ પછી એમાં આવે કસોટી અથવા તો પુનઃ કસોટીઓ, અર્ધ વિભાજન પદ્ધતિઓ. હવે આપણે વાત કરીએ યથાર્થતા કોને કહેવાય. તો યથાર્થતા એટલે જે ગુણ કે શક્તિનું માપન કરવા માટે કસોટી પ્રયોજાઈ હોય તે જ ગુણ કે શક્તિનું માપન કરે છે. આવેગની કસોટી છે એ આવેગનું જ માપન કરે છે, એ પ્રેરણાનું માપન કરતું નથી, એ તમારા મનોવલણનું માપન કરતું નથી. આમ કોઈ પણ કસોટીના યથાર્થતાનું પ્રમાણ વધારે ઓછું હોઈ શકે છે. યથાર્થનું સરળ રૂપ નીચે પ્રમાણે છે કે જો બુદ્ધિ માપવા માટે કસોટી યોજાઈ જાય, વ્યક્તિને તે કસોટી આપવાથી માત્ર બુદ્ધિ જ મપાય તો તે સૂચિત થાય છે કે એ કસોટી છે એ યથાર્થ છે. દાખલા તરીકે અભિરુચિ અને અભિયોગ્યતા. તો અભિરુચિ માપવું હોય તો અભિરુચિનું જ માપન થાય, અભિયોગ્યતાનું નહીં. અને અભિયોગ્યતાનું માપન કરવું હોય તો અભિયોગ્યતાનું જ માપન થાય, અભિરુચિનું નહીં. તો એને ટૂંકમાં યથાર્થતા કહેવામાં આવે છે. એના પેટા વિભાગમાં 2 છે, કાર્યક યથાર્થતા એટલે કાર્યાત્મક યથાર્થતા અને ભાવ જેમાં હોય, બરોબર, ભાવિકાત્મક યથાર્થતા. એના પછી વાત કરીએ તો માપનકર્તાની જે તૈયારી હોવી જોઈએ, એનું પરીક્ષણ, એની પરિસ્થિતિ, કસોટી પાત્રોની શારીરિક અને માનસિક સ્થિતિ. તો એ ખૂબ મહત્વનું છે. વ્યક્તિ થાકેલી હોય, બરોબર, આવેગાત્મક રીતે એ ક્ષુબ્ધ હોય અથવા તો શૂન્ય થઈ ગયેલી હોય, ટેન્શનમાં હોય, અન્ય બાબતોમાં એ વિચારગ્રસ્ત હોય, ત્યારે પણ જો એને કસોટી આપવામાં આવે તો એ પરીક્ષણ જે છે એ યોગ્ય નથી. એટલે વાતાવરણ જો ટૂંકમાં યોગ્ય ન હોય તો એ કસોટી ભરાવાનો કોઈ મતલબ રહેતો નથી. કસોટી આપવા માટેનો સમય. તો કસોટી આપવા માટે પસંદ કરાતો સમય પણ
કસોટીના પરિણામો પર અસર નિપજાવતો હોય છે. કસોટી પાત્રને આપવાના સૂચનો, બરોબર, જેથી કરીને એ કસોટી ભૂલ ભરેલી ન હોય, એનું અર્થઘટન બરોબર એને સમજાઈ જતું હોય, એને જો ડિફિકલ્ટ લાગે કે અર્થનો અનર્થ ન કરી બેસે, એનું તમારે પ્રયોગ પાત્રને ખાસ ધ્યાન રાખવું પડે છે. એના માટે થઈને એને પ્રયોગ કાર્ય શરૂ થયા પહેલા અથવા તો સંશોધન કાર્ય કે કસોટી આપતા પહેલા જે સંશોધન કરતા જે છે એ કસોટી વિશે પૂરી માહિતી આપતો હોય છે. સાથે સાથે માપન કરતાની વિવેક બુદ્ધિ છે એ ખૂબ મહત્વની છે. ક્રોનબેક નામના સાયકોલોજિસ્ટે વાત કરી કે કોઈ પણ કસોટી કેવી રીતે આપવી તથા કસોટી પાત્રને કેવી રીતે સૂચનાઓ આપવી, શું કહેવું, તે અંગે એક વાક્યતાઓ અથવા તો આગ્રહ અનિવાર્ય હોય છે. તમે જો એરોસ્ટેસ છે, તમે પ્લેનમાં બેસો તો એ પેલા જે સૂચના આપે છે, તો એ આજે સવારે પ્લેનમાં બેસો તો પણ એ જ સૂચના હોય, કાલે સવારે પ્લેનમાં બેસો તો પણ એ જ સૂચના હોય. સૂચનામાં કોઈ ફેરફાર હોતો નથી, બરોબર, એટલે એમાં સુસંગતતા જોવા મળે છે. હવે મનોવૈજ્ઞાનિક કસોટીઓના પ્રકારોમાં જોઈએ તો સામાન્ય બુદ્ધિ કસોટીઓ, વિશિષ્ટ અભિયોગ્યતા કસોટીઓ, સિદ્ધિ કસોટીઓ અને વ્યક્તિત્વ કસોટીઓ. તો જેમાં વ્યક્તિત્વ કસોટીઓના પેટા વિભાગમાં અબકડમાં જોઈએ તો વૈયક્તિક અને સામૂહિક કસોટીઓનો સમાવેશ થાય છે, પેપર પેન્સિલ કસોટીઓનો સમાવેશ થાય છે, શાબ્દિક અને બિનશાબ્દિક કસોટીઓનો સમાવેશ થાય છે, ઝડપ અને શક્તિ કસોટીઓનો પણ એમાં સમાવેશ થતો જોવા મળે છે. હવે જે સંશોધન કાર્ય તમે કરો છો એમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓના ઉપયોગોમાં જોઈએ તો શૈક્ષણિક ક્ષેત્રે એટલે કે એજ્યુકેશન સાયકોલોજીમાં આપણે સંશોધન દરમિયાન આ સંશોધન કસોટીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું છે લશ્કરી ભરતી કરવા અંગે. જ્યારે લશ્કરમાં સૈનિકોને ભરતી કરવાના હોય છે ત્યારે ફિઝિકલ અને મેન્ટલ એ લોકોમાં ફિટનેસ છે કે નહીં, એ લોકોનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની કસોટી આપવામાં આવતી હોય છે, એટલે કે લશ્કરી ભરતીના અંગે. એ પછી છે ચિકિત્સાના ક્ષેત્રમાં ક્લિનિકલ સાયકોલોજીમાં આ કસોટીઓનો ઉપયોગ થાય છે, જે રીતે આપણે જોયું માનસિક સ્વાસ્થ્યની કસોટીઓ. એ પછી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં પણ આ કસોટીઓનો ઉપયોગ થતો હોય છે અને માનસિક સ્વાસ્થ્યના નિદાન માટે પણ આ કસોટીઓનો ઉપયોગ થાય છે. આમ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો આપણે આચાર સંહિતા જે છે એની વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ અંશતઃ કે સમગ્રતયા સામાયિકો કે અખબારોમાં પ્રસિદ્ધ થતી નથી. એની વિશ્વસનીયતા અને સત્યતાની દ્રષ્ટિએ પૂરેપૂરી ખાતરી આપવામાં આવે છે. તો અહીંયા આપણે મનોવિજ્ઞાનનું જે સંશોધન પેપર જે છે 005 એ લગભગ પૂરું કરી દીધું છે. ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો. નમસ્કાર.